ધોરાજી શહેરની ઓળખ સમાન રાજાશાહી સમયના ઐતિહાસિક ત્રણ દરવાજા ખાતે આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. રોજ હજારો લોકો, શાળાના, કોલેજના વિદ્યાર્થીઓ, આસપાસથી 30થી વધુ ગામોના નાગરિકો આ દરવાજાને નીચેથી પસાર થાય છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ દરવાજામાંથી અવારનવાર પથ્થરો નીચે પડી રહ્યા છે અને કોઈ સમય મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમારકામ અંગે અસરકારક કાર્યવાહી થઈ નથી. આ મામલે ધોરાજી નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે ત્રણેય દરવાજા પુરાતત્વ વિભાગને હસ્તક છે અને રિનોવેશન માટે ફરી રજૂઆત કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે તંત્ર શું મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે સમયસર સમારકામ કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે? બ્યુરો રિપોર્ટ ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ, ધોરાજી. દિનેશભાઈ, જે બિસ્માર હાલતમાં ત્રણ દરવાજા છે ત્યાંથી હજારો લોકો પસાર થતા હોય છે, જીવના જોખમે, શું કહેશો? ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતના બનેલા ત્રણ દરવાજા, એક આમ જોઈએ તો બે નમૂન ઇમારત આવેલી છે. આ દરવાજાઓ અત્યારે હાલમાં ખંડેર હાલતમાં બની ગયા છે, પરંતુ નગરપાલિકા તંત્ર આ દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર ઉધારવામાં આવે છે. હાલમાં જોઈએ તો આ જર્જરિત દરવાજાને લીધે લોકો ત્યાંથી પસાર થતા હોય, હજારો માણસો ત્યાંથી. પાયલબેન ધોળકિયા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ. બેન, ધોરાજીના અંદરમાં ત્રણ દરવાજા જે આવેલ છે તે રાજાશાહી વખતના છે કહી શકાય. તે અત્યારે જે વચનો દરવાજો છે તે બિસ્માર હાલતમાં છે, ત્યાંથી હજારો લોકો પસાર થતા ઉપરથી પથ્થરો પડતા હોય છે, લોકોને ડર લાગે, શું કહેશો? ધોરાજી નગરપાલિકા સામે ત્રણ દરવાજા આવેલ છે તે રાજાશાહી વખતના છે અને પુરાતત્વ વિભાગમાં આવેલા છે. અમે એને રજૂઆત કરેલી છે કે આમાં વહેલીમાં વહેલી તકે તમે રિનોવેશન કરો અને જે કાંઈ પગલાં લેવાના હોય જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ લોકો ત્યાંથી પસાર થતા હોય તેના માટે નગરપાલિકા વ્યવસ્થા કરવામાં આવી છે. અમે પુરાતત્વ વિભાગમાં લેટર લખેલું છે કે જલ્દીમાં જલ્દી તકે આનો તમે નિકાલ કરો એટલે લોકો ભયનો માહોલ છે તે દૂર થાય અને મોટી જાનહાનિ